પ્રણામ. આજે આપણે બધા અહીં ભેગા થયા છે એક સ્પેશિયલ પ્રસ્તુતિ માટે, જે છે રત્નોથી ચારિત્ર રત્નનો સફર. તો આપણી જોડે જોડાયા છે મુમુક્ષુ શ્રી મહેન્દ્રભાઈ મોહનલાલ શાહ. અને આજે મુંબઈની આટલી ફાસ્ટ લાઈફ ભાગદોડની જિંદગીમાં એક ડાયમંડ મર્ચન્ટ કઈ રીતે દીક્ષા તરફ પ્રયાણ કરે છે એનું આપણને એક એક્સક્લુઝિવ ક્લિપિંગ મળી રહી છે. તો ચલો આપણે અંકલના મોઢેથી જાણીએ. અંકલ, તમારું જીવન કઈ રીતનું રહ્યું? મતલબ તમે મુંબઈમાં જન્મ્યા અને તમારું સફર કઈ રીતનો હતો? બસ બાળપણથી જ માતા પિતાના સંસ્કારો મળવાથી થોડા ધરા સંસ્કારો હતા. અને અભ્યાસ પૂરો બાપુજીએ અભ્યાસ પૂરો થઈ ગયો એસએસસી સુધી જ, પછી આગળ ભણવાની નથી, કારણ કે ધંધામાં જોડાવાનું હતું. એટલે ધંધામાં જોડાઈને આગળ લાઈફ ચાલી રહી હતી. બોમ્બેનું જીવન જે છે એ પ્રમાણે બધું ચાલતું હતું. પરંતુ જ્યારે આગળ વધતા ગયા પછી થોડા ધર્મના સંસ્કારોની હિસાબે ગુરુ મહારાજોના જેમ જેમ પરિચયો થયા, એમના વાક્યો સાંભળ્યા, એ પરથી આપણને થોડું ધર્મનું, આત્માનું ને બધું જ્ઞાન થતાં ચોપડીઓ પુસ્તકો વાંચવાથી આ બધું આ તરફ વધારે એટલે રત્નનો સાથ છૂટી ગયો અને ચારિત્ર રત્ન તરફ પ્રયાણ વધતું ગયું. બરોબર છે. અંદરથી બરોબર છે. અને આમાં કોઈ વિશિષ્ટ કોઈ તપ કે કોઈ ક્રિયા જે તમને ખાસ પ્રેરણા કરી હોય? દીક્ષાર્થીઓને જનરલી બધા એમ પૂછતા હોય છે કે દીક્ષાનો ભાવ ક્યારે થયો, પણ એ એક ફેઝ હોય કે દીક્ષાનો ભાવ એક દિવસે ન થાય, એક આખું પ્રોસેસ હોય. શરૂઆતમાં તો મેં સૌથી પહેલા તો મેં 99 કરાવ્યું. 99 કરાવ્યું હતું અને કરેલું. અને કરાયા પછી જેમ જેમ પરિચયો મારા સાહેબને થતા ગયા અને રામસુરી ડેલાવાળા મહારાજ સાહેબની નિશ્રામાં મેં પહેલું ઉપધાન કર્યું. એ ઉપધાનની 48 દિવસની જે ક્રિયા અને અનુભવો થયા એ ઉપરથી અંદરથી એમ થયું કે આ જીવન જ આપણે જીવા જેવું છે અને આમાં આગળ વધવા જેવું છે. હવે આ જે બધું સંસારમાં, ધંધામાં ને બધામાં છે એ એના કરતાં આત્માનું કરવાનું વધારે યોગ્ય લાગે. બરોબર છે. તો તમને જયારે પહેલા ભાવ થયા ત્યારે ઘરથી મતલબ જે રજા કહીએ તે આપને મળી ગઈ હતી કે એ? ના, એ જે મને પહેલો ઉપધાન થયા પછી તો બીજું ઉપધાન કર્યું, ત્રીજું ઉપધાન કર્યું અને 3 ઉપધાન થયા પછી અંદર ખાને નક્કી થયું કે મારે હવે આ ઉપધાન આપણે ચારિત્ર લેવું છે. ત્યાર પછી ઘરે વાતચીત કરી, પરંતુ ઘરના સંજોગો એવા હતા, બાળકો નાના હતા અને ઉંમર પણ લગભગ 45-50 વર્ષની હશે, એટલે એ સંજોગોની અંદર કંઈ ઉદય નહીં આવ્યું, એટલે લેવાય નહીં. પણ પછી જેમ આગળ વધતા ગયા ધંધામાં, એમ પાછલી જિંદગી હવે આવી એટલે પછી એમ થયું કે હવે આપણે આ રસ્તે જવું જોઈએ. પણ દીક્ષાર્થીઓની એક વાત તો આપણે ચોક્કસ જોઈ કે એકવાર જો મનમાં ઈચ્છા થઈ જાય તો પછી એ પ્રત્યેનો પ્રયત્ન તો ચાલુ જ હશે. ચોક્કસ. હા. એટલે અમને ખ્યાલ છે કે તમે પિછલા 27-28 વર્ષથી સતત પાલીતાણામાં ચોમાસા કરો છો. તો એનો તમારો જીવન, એ ચોમાસાનો ને એનો અનુભવ કેવો હતો? મતલબ શ્રાવક ધર્મનું પાલન કરીને એ સાધુ ધર્મ તરફનો પ્રયત્ન એ કેવો રહ્યો? પછી અંદર ખાને જે ભાવના હતી જ કે દીક્ષા લેવી છે, અને બહારથી આજ સંસારમાં રહ્યા પછી ઘરના સંજોગોના હિસાબે મળે નહીં, એટલે આપણે અંદરથી આપણને થાય એટલું, જેટલું એ આ તરફ વધીએ, પાપ ઓછા થાય, કર્મોનો બંધ ઓછો થાય અને કર્મની નિર્જા થાય, એ જ ગણતરી આગળ વધવાનું હતું. એટલે મેં લગભગ એમ સમજો ને કે 25-30 વર્ષ પહેલાંથી લગભગ લગ્નોમાં, સાંસારિક વ્યવહારોમાં બહાર જવાનું, કોઈ પાર્ટીઓમાં જવાનું, હોટલોમાં, સિનેમા, નાટક, એ બધું બિલકુલ બંધ કરી નાખેલું હતું. અને ઘરના વાતાવરણમાં પણ આ લોકોને થયું કે ભાઈ આ લગભગ આ લોકો આ રસ્તે ચાલી રહે છે. પણ ફેમિલી મોટું, બહેનોની પણ, મારે 5 બહેનો છે અને ફાધર મધર ગુજરી ગયા, અને લગભગ જો કે મારા મોટા ભાઈ હતા એ પણ ગુજરી ગયા. પણ એ બધું બંને બાજુથી સંકળામણ થતી હતી. સંસારમાંથી નીકળવું એટલે પણ આ લોકોને સાથે બધો જવાબદારીઓને છોડવાનું. દીકરીઓ મોટી થઈ ગયેલી હતી, એટલે બધું ચાલતું હતું. પછી છેલ્લે હવે જ્યારે
ઉંમર થઈ ગઈ હતી એટલે પછી અંદર ખાનેથી મારે હાથમાં હતું એટલે નિર્ણય કર્યો હતો કે ભાઈ આપણે લેવું છે. પછી આ લોકોની રજા અનિચ્છાએ પણ મળી. ના ના, એ તો ખૂબ બહુ મોટી વાત છે કે આજે ઘડપણ એવી વસ્તુ છે કે જ્યારે સૌથી વધારે તમારો સાથ અને તમારા આશીર્વાદની બધાને જરૂર હોય, પણ એ વખતે અને મારી પત્નીની પણ એમની તબિયત બરાબર રહેતી નથી. તબિયતને શરીરના દુખાવાના હિસાબે અને ઉંમરના હિસાબે એમને ખરેખર મારી જરૂરત હતી. મને જે જ્ઞાન અને ચોપડીઓ અને મારા સાહેબના સુધી એમ થયું કે આ બધું જ એક ભાવનું જ સગાઈ છે. આ દરેક ભાવમાં આપણે કેટલાયની સાથે કેટલાય સંબંધો કરેલા છે, પણ એ છૂટવાના જ છે. અને સાથે આપણે જે અહીંથી લઈ જઈશું, પાપ લઈ જઈશું તો પાપ ભોગવવો પડશે, અને પુણ્ય લઈ જઈશું તો પુણ્યનું કર્મ ભોગવવું પડશે. એટલે પ્રમાણે નિર્ણય કર્યો કે ભાઈ તમે મને રજા આપો તો સારું. તમને પણ ભવિષ્યની અંદર ગમે ત્યારે મારેથી ઉંમરના હિસાબે ડેટ થઈ જાય તો મારા વગર રહેવું પડશે. એટલે પછી એમને હસ્તે મોઢે અત્યારે રજા આપી છે એ મારો, અને ગુરુએ પણ મને એક્સેપ્ટ કર્યો. અને ગુરુની એક વાત કહીએ તો જનરલી કેવું હોય કે શિષ્ય પોતાના ગુરુને ચૂનતા હોય છે, પણ આપના સંજોગો પ્રમાણે અમને ખ્યાલ છે કે ગુરુએ શિષ્યને ચૂઝ કર્યો છે. મેં ગુરુને તો મેં આપણે નક્કી કરેલા હતા, ચૂંટેલા હતા. પરંતુ એમને આ બધા એ લોકોને બધા મારા સાહેબોને શું છે કે વિહારો કરવાનો હોય, એમને બધી જાપ જોપ કરવાનો હોય, બીજા બધે કરવાનું હોય. એટલે ઉંમરલાયક માણસને એ એક્સેપ્ટ કરે કદાચ ભાવથી, અને એમની જો એક વખત એક્સેપ્ટ કર્યા પછી જો એમની તબિયત બગડે તો અટકે તો ન કરી શકે, તો એમને છોડાય નહીં, એમને સાથે રાખવા પડે, એમની વેલું કરવું પડે. એટલે લગભગ એમ સમજો કે ઉંમરલાયક માણસને, ઉંમરલાયક મુમુક્ષુ હોય કે ભાવનાવાળા હોય, એમને જલ્દી રજા મળવી થોડી ઓછી લાગે છે, નથી મળતી. અને એવી રીતે મેં પણ 2-4 આચાર્ય મહારાજને મને યોગ્ય લાગતા હતા કે મારે આ ગુરુને મને મળે તો મને મારે મૂળ મેઇન વસ્તુ શું હતી કે અંતિમ મારું જે આરાધના કરવી હતી દેહ છોડ્યા પહેલા, જેને અંતિમ આરાધના કહેવાય, કે આ બીજો ભાવ મળવા માટે મારી ભાવના બસ સિમંદર સ્વામી પાસે જવું, 8 વર્ષની ઉંમરે દીક્ષા લઉં, કેવળ જ્ઞાન પામી અને જલ્દી આ સંસારમાં રખડપટ્ટી બંધ કરવી. બસ આ જ એક મારી ભાવના હતી. એ ભાવના મેં મારા સાહેબને રજૂ કરી કે મારે આત્માનું જ કરવું છે, મારે બીજા કોઈના નહીં. એટલે એમને પછી એમની રીતે એમના જ્ઞાનથી, કારણ કે જ્ઞાની બહુ છે અમારા સાહેબ, એટલે એમના હિસાબે કીધું કે તો એ પ્રમાણે છે, તો એમણે મને રજા આપી. ખૂબ સરસ. અને હવે તમે આટલા વર્ષોથી અહીંયા જ મુંબઈમાં છો, એટલે ગોડીજી દાદા પ્રત્યેનું તો તમારું પરસ્પર સંબંધ, ઋણાનુબંધ એટલું હશે કે આજે 100%. અમે મમ્મી પહેલા ત્યાં જય બજાર જતા હતા, એટલે સેવા પૂજા કરવા માટે ઘણી વખત ગોડીજી ગયેલા છીએ. દર્શન કરવા માટે લગભગ જતા, શાંતિનાથ, ગોડીજી પાસના, ચિંતામણી પાસના બધા 5-5, અને મારુસ્વામી ભગવાન જે ખારકવા મારુસ્વામી ભગવાન છે એ બિલ્ડિંગમાં જ પહેલાં અમે રહેતા હતા. એટલે એ તો ગોડીજી મહારાજને તો આપણે તો ગોડીજી મહારાજ તો એમની તો કૃપા દ્રષ્ટિ થાય તો સવાલ નથી આવતો, કારણ કે એમનો તો મહિમા બહુ જબરજસ્ત છે. 100%. મુંબઈના શિરોમણી ગોડીજી દાદા. તો આવું છે સંયમ, એક યુદ્ધ પોતાની ખિલાફ. તો એવી જ આ મુમુક્ષુ અંકલની આપણે દીક્ષા ગોડીજીમાં જ છે, ગોડીજી સંઘમાં 5th જુલાઈમાં. તો આપણે બધા આ એક અનૂઠું અને શું કહેવાય, એક એક્સક્લુઝિવ બહુ યુનિક દીક્ષા જોવા આવશે. બાલ મુમુક્ષુઓની દીક્ષા તો આપણે ઘણાએ જોઈ હશે, પણ શાયદ આટલા વડીલ મુમુક્ષુઓની દીક્ષા જોવાનો લાભ આપણને બધાને મળે. તો તમે અંકલ ખાસ ગોળીજી પધારો. અને આ જ હતું રત્નોથી ચારિત્ર રત્નની સફર. પ્રણામ.